દિલ્હીનો માહોલ તમને જોયો હશે, બિહારનો માહોલ તમને જોયો હશે, બધે જ અત્યારે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે. તો આપણે ગાંધીનગરમાં પહેલી વાર થઈ રહ્યું છે. અમે બધા સત્યાગ્રહ સાવણી ગાંઠને નીકળી ગયા છે. તમે બધા ગુજરાતના યુવાનોને આહવાન કરીએ છીએ, તમે બધા પણ આવો અને આ પ્રોટેસ્ટને વધુ મજબૂત બનાવો. અને જેટલા અંદર છે ને એમને ડિટેન કરીને બહાર મોકલે છે. मोदी डरता है पुलिस को आगे करता है, जब मोदी डरता है पुलिस को आगे करता है, जब मोदी डरता है पुलिस को आगे करता है. हाय रे भाजप, हाय हाय रे भाजप. તો નમસ્કાર વાલા, હું રાખું બ્લોગર ભિલોડા રોડની ગુજરાતનો આદિવાસી ને સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે નીકળી ગયા છીએ ગાંધીનગર જવા માટે. વૈસે તો અમારા પહેલાંથી જ પ્લાનિંગ હતો, પણ આજે સવારમાં ફ્રેન્ડ ઘણા બધા કેન્સલ કરીને બેઠા, પણ અમે કેવિન બંનેને પ્લાનિંગ કર્યો ચલો ને નીકળી જ જવું છે, એટલે નીકળી જ જવું છે, બરાબર. તો આપણે ગાંધીનગરમાં અત્યારે શું છે, સ્ટુડન્ટ પ્રોટેસ્ટ. હા, તો ત્યાં જઈ રહ્યા છીએ આપણે. તો લગભગ 4 દિવસથી પોસ્ટ મૂકી દીધું હતું આપણે બ્રિજરાજ સોલંકીભાઈને, બરાબર. તો ચલો આ બ્લોગ આપણે સ્પેશિયલ પ્રોટેસ્ટ પર રહેવાનું છે. હા, તો જરૂર બન્યા રહેજો બ્લોગમાં તમે લાસ્ટ સુધી. અને અત્યારે એક બાજુ વરસાદ ચાલુ છે ખતરનાક, અને એક બાજુ ટ્રાવેલિંગ પણ ચાલુ છે આપણે. તો બસ હવે પહોંચવાના જ છીએ. લગભગ હવે 20 મિનિટમાં આપણે ગાંધીનગર પહોંચી જઈશું. પણ ત્યાં શું માહોલ છે શું નહીં બધું જ હું તમને બતાવીશ, બરાબર. દિલ્હીનો માહોલ તમને જોયો હશે, બિહારનો માહોલ તમને જોયો હશે, બધી જ રીતના બધે જ અત્યારે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે. તો આપણે ગાંધીનગરમાં પહેલી વાર થઈ રહ્યું છે અને માહોલ ખતરનાક રહેવાનો છે. વિડીયો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો ચલો જલ્દીથી બ્લોગને કન્ટિન્યુ કરીએ. લેટ્સ સી. અમારી સાથે છે વિજયભાઈ અને અર્જુનભાઈ, બરાબર. તો ચલો આજે અમારે કેવું માહોલ રહ્યો છે અને કેવું નહીં બધું જ આ વ્લોગમાં તમને બતાવીશ, બરાબર. તો વ્લોગમાં તમે બન્યા રહેજો. તો આપણા અર્જુનભાઈ 2 શબ્દ બોલશે. અમે બધા સત્યાગ્રહ સાવણી ગાંઠને નીકળી ગયા છે. તમે બધા ગુજરાતના યુવાનોને આહવાન કરીએ છીએ, તમે બધા પણ આવો અને આ પ્રોટેસ્ટને વધુ મજબૂત બનાવો. ગાઈઝ આજે બસ તો ખાલી છે અમારે, પણ અહીંયા છે ને રસ્તામાં પોલીસ વાળા તો ઊભા કરી નાખ્યા છે, પણ આગળ શું માહોલ છે ને તો તમને હું આગળ જ બતાવીશ, બરાબર. તો ગાઈઝ ચાલુ ગાંધીનગર આવતું જ નથી યાર, ખબર નહીં આજે દૂર થયું એવું લાગે મને, ડિસ્ટન્સ વધ્યું એવું લાગે અમારે. ભિલોડાથી નીકળ્યા છીએ અને લગભગ અત્યારે કેટલા કલાક થઈ ગયા, આપણે 2 કલાક ઉપર થઈ ગયા. ચાલુ ગોતનગર આવતું જ નહીં ગાઈઝ, ખબર નહીં પ્રોટેસ્ટના લીધે આવું થાય છે કંઈ ખબર પડતી નહીં. અને એક બાજુ વરસાદ પણ ચાલુ જ છે, એટલે પ્રોટેસ્ટનું તો માહોલ સારું ટાટું જેવું જ છે અત્યારે, બરાબર. એટલે કોઈક ગરમ કરી નાખે તો સારું. ગાઈસ વેરાયટી ચશ્મા જો ફ્રેન્ડ્સ ગાઈસ હે તારે ચાલો ગાંધીનગર તો કેટલું મોટું છે લે. આવગામ જગનમાં એન્ટ્રી માર્યા પછી તો બસ તો કેટલી ફરે છે ગાઈસ. वाओ क्या सीन है यार, बહુ મસ્ત ગાંધીનગર. इतना બ્યુટીફુલ અને ગ્રીન. ઓ પોલીસ 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 ગાઈસ પોલીસ. કેવી ભાઈ તમને કેવું લાગી રહ્યું છે અત્યારે ગોધનગરમાં આવ્યા? મને તો બહુ મસ્ત લાગ્યું છે, કેમ કે અહીંયા બહુ મસ્ત વરસાદ પડ્યો છે અને માહોલ કેવું લાગી રહ્યું છે અહીંયા? માહોલ બહુ સારું છે. અત્યારે પહોંચી જઈએ ત્યારે અમને ખબર પડે. હજી કઈ માહોલ લાગતું નહીં અહીંયા. માહોલમાં કેમ કે માહોલમાં વરસાદ પડે છે વધારે, અને પોલીસ વાળાઓ બધા સ્ટુડન્ટોને રોકી નાખે છે, અંદર નથી જવા દેતા ગ્રાઉન્ડમાં. એ કંઈક વાત મળી છે. ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ, પહોંચી ગયા છીએ ગાંધીનગર, અને કઈ માહોલ જેવો એ છે નહીં, બરાબર. પણ ડેલિકેટ મારી દીધા છે બધા. તો ચલો ગાઈઝ ઉતરી ગયા છીએ આપણે બસમાંથી. કયું છે? પથિકા ને બસ સ્ટેન્ડ? ગાંધીનગર. હા, ગોધનગર પથિકા બસ સ્ટેન્ડે ઉતરી ગયા છીએ, બરાબર. મામુ કી ફોજ. અને વિજયભાઈ તો મોજ કરવાનું ચાલુ કરી નાખ્યું છે વરસાદમાં. વરસાદ ચાલુ થઈ ગયો છે. જો અર્જુનભાઈ અને વિજયભાઈ શું છે માહોલમાં? બસ આ જઈએ હવે સાવણીમાં, ત્યારે ખબર પડે બધું. ગાઈસ પોલીસ તો અહીંયા બસ સ્ટેન્ડમાં મૂકી દીધી છે બધી બાજુ. પોલીસ જ પોલીસ છે બસ સ્ટેન્ડમાં બી, બરાબર. અને વિજયભાઈ તો ડોન એમ કેમ જાય છે? શું કહે જઈએ તો બસ સ્ટેન્ડમાં તો કંઈ લાગતું નહીં. અર્જુનભાઈ આપણે ક્યાં જવાનું છે લોકેશન? સાવણી જવાનું છે અહીંયા પેપર 5 છાવણી. ક્યાંક દબી ના રહ્યો હોય, હુમલો ના કરી લે પાછા. ચાલો ભાઈ બેસી જાઓ. તમને ડિટેન કરી દે છે, બીજું કંઈ ના કરે. ચાલો ભાઈ બેસી જાઓ. ઉઠાઈ લઈ જાય એટલે ડિટેન. અચ્છા, મને તો આજે ખબર પડી ડિટેન એટલે આ તો ડિગ્રીમાં જ આવતું હોય સારું ડિટેન કરવાનું. આ તો ડિટેન એટલે ઉઠાઈ લઈ જાય એમ. લઈ જાય નજર કીધી. જો ગાઈ અહીંયા લોક થઈ ગયું છે, ડેરીગેટ લાગી ગયા છે, બરાબરનું બધી બાજુ લોક થઈ ગયું છે. હવે શું થાય ખબર નહીં. ગાડીઓ મૂકી દીધી છે પોલીસ વાળાને બધીની.
આ જુઓ તમે આગળ ગાડી મૂકી દીધી છે, કોઈ કશું રસ્તો છે ને. તો ગાઈસ બધી બાજુ પોલીસ વાળા ઊભા થઈ ગયા છે. આમાં નાસ્તો કરવો છે બરાબર, નાસ્તો કરીને પછી આગળનું કાર્યવાહી ચાલુ કરીએ. જો તમે આ ગાંધીનગરમાં શું ચાલી રહ્યું છે, રસ્તા બસ્તા તૂટી ગયા છે ગાઈસ. ગાડી આવે ને તો સીધું અંદર જ ઉતરી જાય. અંદર જવાનું છે અને જે પણ વિદ્યાર્થીઓ આવ્યા છે તેમની અમે રાહ જોઈ રહ્યા છીએ. અહીંયા અમે હું લાસ્ટ 11:30 વાગ્યાથી આવી છું, અંદર જ નહીં જવા દેતા. 4 રસ્તા ઉપર બેરીગેટ્સ લગાવી દેવામાં આવ્યા છે અંદર અને જેટલા અંદર છે ને એમને ડિટેન કરીને બહાર મોકલે છે. પ્રોટેસ્ટરો આજુબાજુ ફરી રહ્યા છે પણ અંદર જવા જ નહીં દેતા. તો ગાઈસ અહીંયા જેટલા પણ પબ્લિક ભેગા થાય છે એમને રિટર્ન કરે છે, પકડીને લઈ જાય છે એમના ડબ્બામાં. પણ થોડા ભેગા થાય છે, જે ભેગા થાય છે એને અંદર લઈ જાય છે. જેમાં તેમાં કરીને કંઈક ગાળો આવે તો જોઈએ છીએ બરાબર. અને આ ડબ્બો લઈને આવી જાય છે, કરીએ. સો ગાઈસ અત્યારે છે ને અમે ગાડી આવીને પોલીસ વાળાની, તો ડબ્બામાં લઈ જવાના હતા, ડિટેન કરવાના હતા યાર અમને. તો ચલો બે જોડો કરીને પાછળ પડ્યા ને હું તો દોડીને યાર આ આવી ગયો છું અહીંયા. આજે અહીંયા એક ફ્લેટ છે બધા, તો તમે જોઈ શકો છો અહીંયા અમે અંદર આવી ગયા છીએ કેવિન બંને. તો બેઠા થોડો વિડીયો એડિટિંગ કરીએ છીએ. અમારા હાથવાળા છે એ બહાર જ છે બરાબર. તો પછી આપણે થોડુંક માહોલ બને પછી જવું છે ગાઈ. જેમ કે ઉઠાઈ લઈએ પહેલાં એવું જ તો આપણું કંઈ થવાનું નહીં જાય. હવે વરસાદ એક બાજુ ચાલુ છે અને પ્રોટેસ્ટ પણ એક બાજુ થોડું ચાલી રહ્યું છે. અને જેમ તેમ અવાજ ઉઠાવે ને તો ડબ્બો આવે જ લઈ જાય. એટલે કોઈ કંઈ રહેતું જ નહીં ગાઈ. એટલે હાથવાળા અમારા બધા અલગ થઈ ગયા છે, કોઈ કહો અને કોઈ કહે એવી વાત બરાબર. એટલે અમે અમારી રીતે છીએ અમે અહીંયા કેવિન બંને. પણ અમે છે ને વધારે પડતું અમે ફોકસ કરીશું વિડીયોમાં, કેમ કે જો વિડીયો બનાવશું તો કંઈક જોવા મળશે ને તમને. એટલે તમે બના રહેજો વ્લોગમાં અને જે હશે અમે લાઈવ બતાવતા રહેશું. અત્યારે અમે દાબેલી ખાવા માટે આવી ગયા છીએ. થોડું પેટનું કરી લઈએ, બાકી તો જો ચાલુ થયું એના પછી કોઈ પેટનું કરવા ના મળે એવું છે કાંઈ બરાબર. એટલે માહોલ કંઈક અલગ થઈ જાય છે એકદમ બરાબર. તો બના રહેજો વ્લોગમાં તમે. થોડું ઘણું જેમ છે એમ લાઈવ આપણે માહિતી આપતા રહીશું. અમને નહીં પકડતા, બીજા બધાને જે ભેગા થાય એમને પકડી. ફાઇનલ થયું નહીં હજી તો, બધું એક કરીને ફર્યા જ કરે છે આમ તેમ. કેમ કે બધા ગ્રુપમાં ફરીએ ને તો ઉઠાઈ જ લેશે ગાઈસ, સીધા ડબ્બામાં લઈ જાય છે પોલીસ સ્ટેશન બરાબર. તો મને એવો પ્લાનિંગ કર્યો છે ને. અહીંયા ગોરીઓ જોવો તમે, ગોરીઓનો ટાઈમ થઈ ગયો છે ને એટલે બધી ગોરીઓ વેચવાનું ચાલુ છે બરાબર. તો ચલો અહીંયા ઊભા છીએ એટલે થોડીક સેફટી રહેશે અમારે. તો ગાઈસ પોલીસ તમે જોઈ શકો છો, જેટલી પોલીસ છે એ ચોકડી ઉપર. સ્ટુડન્ટો એ ઘણા બધા છે પણ કંઈ તાલ જ નહીં આવતો, કેમ કે ગાઈસ અવાજ ઉઠાવે ને તો ઉઠાવી જ લેશે સીધા ડબ્બામાં. ગાઈસ ઉપડવા કરે છે, એ ઉપડ્યું ગાઈસ. આવી જાઓ કરે છે ગાઈસ. આપણે ઘણી બાજુ ના હતા ગાઈસ ઉપડવા કરે છે. ઇન્કલાબ જિંદાબાદ ચાલે સાહેબ, થોડુંક ચાલન પાછું બંધ થઈ જાય એમ કરે છે બધા. તો તમે ભેગા થઈ ગયા છીએ સ્ટુડન્ટો ને પોલીસો ને બધા. જો ગાઈસ એ ઉઠાવો ગાઈસ, કાઠું છે ગાઈસ હો. તો ગાઈસ પોલીસ વાળાની ગાડી આવે એ તો જો ગાઈસ ભરાઈને આ લેડીઝની ગાડી આવી છે. જો તમે આ લેડીઝની ગાડી છે અને ઉતરે છે બધી લેડીઝ. તો ગાઈસ આ છે પતિકા બસ સ્ટેન્ડની ચોકડી. તમે જોઈ શકો છો આ બસ સ્ટેન્ડની પાછળ ચોકડી. અહીંયા એટલી પોલીસની ચોકી ચાલી રહી છે ને ગાઈસ, બહુ જેમ ગાડીઓ દોડ જો ગાઈસ. હજી તો આટલી પોલીસ છે ને અહીંયા જગ્યાએ પોલીસ ઊભી કરી નાખી છે. તોય હજી એક કરીને ગાડી ભરાઈને પોલીસ અને મતલબ લેડીઝ પોલીસ ને જેન્ટ્સ પોલીસ ચાલુ જ છે આવવાની. જો તમે બાકી પ્રોટેસ્ટનું બધું દોડામદોડી ચાલી રહી છે. એક બાજુ પોલીસ દોડામદોડ કરે છે, બધે સેફટીમાં લાગી ગઈ છે. જો તમે હવે ભૂખ લાગી છે કેવી ભાઈ, શું કરવું કહો. ચલો પતિકા બસ સ્ટેન્ડની સામે જઈએ. કેલા છે તો કેલા ખાવાના છે આપણે બરાબર. માહોલ ઠંડો જ છે, હજી કંઈ ગરમ થયો નહીં બરાબર. ઉદઘાટન થાય છે એમ, માહોલ તો ગરમ થશે પણ ઉદઘાટન થઈ રહ્યું છે ને એટલે બહુ મજા આવી જશે.
હા એટલે બન્યા રહો. આજે છે ને અમારે થોડું ઘણું બીજું કામ છે ને એ પતાવી આવીએ. એટલે પિક્સલ ફોટોમાં જવાનું છે અમારે, બરાબર. એટલે ત્યાં અમારે એક સરપ્રાઈઝ આપવાના છે કેવીભાઈ. પાણીમાં ચાલતા ચાલતા જઈએ છીએ અમે. ગાઈઝ મને છે ને ગાંધીનગરમાં હું સાચું કહું તો 1% બી નહીં ખબર પડતી મને. અને એટલી બધી કંઈ ખબર જ નહીં પડતી. આપણે ક્યાં આવ્યા છીએ ને, હા પણ લોકેશન ક્યાં જવાનું છે ને એ ખબર પડે, પણ આ શું છે, કઈ લોકેશન છે એ નહીં ખબર પડતી મને. તો આપણે અહીંયા પહેલી વખત એક બે વાર આવી રહ્યા છીએ, બરાબર. તો ચલો આપણે જવાનું છે પિંતરભાઈની દુકાને, એટલે પિક્સલ ફોટો, બરાબર. ઓ ભાઈ આ છે આપણું લોકેશન. જો ગાઈઝ આપણે આવી ગયા છીએ પિક્સલ ફોટો ગુડ્સમાં. ચલો ગાઈઝ ફાઇનલી આપણે હોલી લેન લાર્ક M2 માઇક લેવા માટે આવ્યા છીએ, બરાબર. જોવો તમે ચિંતનભાઈની શોપ ઉપર. चलो केवी भाई सरप्राइज आपकी वजह से मेरा ससुराल नरोड़ा ही है इसलिए पूछ रहा हूँ मेरे पास तो आता है चैनल सोनी तो गाइज અહીંયા કઈ માહોલ રહ્યો નહીં હવે, બરાબર. ગાઈઝ વાત એવી સાંભળી છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે આપણે શિક્ષણ મંત્રી હતા, બરાબર, તો એમને અત્યારે રાજીનામું આપી દીધું છે, રિઝાઇન આપી દીધું છે. તો અત્યારે બહુ ન્યૂઝ ચાલુ થઈ ગઈ છે આમ તેમ, બરાબર. તો ચલો હવે પ્રોટેસ્ટ આપણે અહીંયા ખતમ કરીએ. અને ઘણા બધા દોસ્તો હતા એ તો ડિટેન થઈ ગયા. બ્રિજરાજ સોલંકી જે આવવાના હતા આપણે ગાંધીનગરમાં, તો એ આવતા હાથે જ ઉપાડી લીધા છે ગાઈઝ. અમે સહયોગ કરીએ છીએ પોલીસને, તમે પણ સહયોગ કરો. ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ જિંદાબાદ 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 जिंदाबाद 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 करता है जब जब मोदी डरता है पुलिस को आगे करता है जब जब मोदी डरता है मोदी डरता है जब जब मोदी डरता है पुलिस को आगे करता है जब जब मोदी डरता है पुलिस को आगे करता है धर्मेंद्र प्रधान धर्मेंद्र आगे करता है जब जब मोदी डरता है पुलिस को आगे करता है हाय रे भाजपा हाय 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 भाजपा हाय 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 भाजपा हाय हाय भाजपा हाय 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 भाजपा हाय हाय नरेंद्र मोदी कायर है नरेंद्र मोदी कायर है गुजरात का युवा फायर है नरेंद्र मोदी शर्म करो अरे शर्म नहीं तो डूब मरो जब जब मोदी डरता है पुलिस को आगे करता है जब जब मोदी डरता है पुलिस को आगे करता है पेपर लीक नहीं सहेंगे पेपर लीक नहीं सहेंगे युवाओं पे लाठी नहीं चलेगी युवाओं पे लाठी नहीं चलेगी इनकलाब जिंदाबाद युवा शक्ति धर्मेंद्र प्रधान इस्तीफा दो धर्मेंद्र प्रधान इस्तीफा दो इस्तीफा तुम्हें देना होगा वरना रोज डरना होगा गुजरात पुलिस शर्म करो गुजरात पुलिस शर्म करो शर्म नहीं तो डूब मरो बोल रे साथी हल्ला बोल बोल रे साथी हल्ला बोल पेपर लीक पे हल्ला बोल मोदी शाह पे हल्ला बोल जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा जय 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 भीम जय 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 भीम इनकलाब जिंदाबाद युवा शक्ति नरेंद्र मोदी कायर है नरेंद्र मोदी कायर है देश का युवा फायर है देश का युवा
मोदी कायर है तानाशाही नहीं चलेगी तानाशाही नहीं चलेगी गुंडागिर्दी नहीं चलेगी लाठी चार्ज नहीं चलेगा पेपर लीक नहीं चलेगा भ्रष्टाचार नहीं चलेगा इनकलाब इनकलाब युवा शक्ति जब जब मोदी डरता है पुलिस को आगे करता है जब मोदी डरता है पुलिस को आगे करता है हाय रे मोदी हाय रे भाजपा અને એક બાજુ ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું પણ રિઝાઇન પણ આપી દીધી છે. તો ચલો હવે આપણે ઘરે જવાનું પ્લાનિંગ કરીએ, બરાબર? તો અહીંયા વ્લોગિંગ ચાલુ જ છે ગાઈસ. જપ્પાના નહીં આજે લાગે. આપણે અત્યારે પથિકા છીએ અને પથિકા અહીંયા બસ સ્ટેન્ડ રાહ જોઈ રહ્યા છીએ આપણે બસની. ફાઇનલી ગાઈસ કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPના સમયના સંઘર્ષ બાદ આજે આપણા શિક્ષણ મંત્રી એટલે કે ધર્મેન્દ્ર પ્રધાન જે અમે અત્યારે પ્રોટેસ્ટમાં આવેલા હતા, બરાબર, અહીંયા ગાંધીનગર, અને હજી પણ ગાંધીનગર જ છીએ. તમે પાછળ જોઈ શકો છો બસ સ્ટેન્ડ છે પથિકાનું, અને કેવીભાઈ અને અમે ઘણા બધા દોસ્તો આવ્યા હતા ભેગા મિત્રો, બરાબર. તો ઘણા બધા મિત્રો તો ડિટેન થઈ ગયા એટલે કે અહીંયા પોલીસવાળા ડબ્બામાં પૂરીને લઈ ગયા છે, બરાબર. તો એમને ક્યારે છોડે કોઈ હજી વાત મળી નથી, બરાબર. તો છોડી દેશે, થોડા ટાઈમમાં છોડી દેશે. અહીંયા આવ્યા હતા આજે બ્રિજરાજ સોલંકી ભાઈ સપોર્ટ આપવા માટે, તો એ પણ ડિટેન થઈ ગયા. આવતા જ એમને ડિટેન કરી નાખ્યા. એને જ્યારે પોસ્ટ મૂકી હતી ત્યારથી જ એમને મતલબ અમદાવાદ પોલીસ, ગાંધીનગર પોલીસ, બધી જ ઠેર ઠેર પોલીસવાળા એને ગૌરવમાં બધી જગ્યાએ એને ખોરતા હતા કે એ બ્રિજરાજ સોલંકી અહીંયા ગાંધીનગર આવશે તો આંદોલન ચાલુ થઈ જશે. તો એવું વિચારીને એને પહેલાંથી જ એને ઉપાડી લઈ જવાની એવી મતલબ એને ખોરતા હતા. પણ એ સંતાઈને છુપાઈને તોય શેર મેદાનમાં આવ્યો અને રેડ પાડી દીધી મસ્ત મજાની. લગભગ અડધા કલાક એટલું પ્રોટેસ્ટ થયું પણ પોલીસ વાળાને રિટર્ન કરી જ નાખ્યા એવા, બરાબર. તો બી આપણે સક્સેસફુલ રહ્યું છે અને આગળ શું માંગ છે ને બધું હવે અપડેટ આવતી રહેશે. આપણે મળીએ નવા વિડીયોની સાથે. જય હિન્દ, વંદે માતરમ.